તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.muntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. દાદા દાદીની એનિવર્સરી. ગટ્ટુ અને ચિંકી સોફા પર બેસીને કંઈક પ્લાન કરતા હતા. મમ્મી જલ્દી સામાન પેક કરવામાં લાગેલી હતી અને પપ્પા પોતાની બ્રાન્ડ ન્યૂ કારને વોશ કરીને ટ્રીપ માટે તૈયાર કરતા હતા. અરે ગટ્ટુ ચિંકી, હજુ કેટલી પ્લાનિંગ કરશો તમે? ચલો હવે બીજું પ્લાનિંગ રસ્તામાં કરી લેજો, લેટ થઈ રહ્યું છે. અરે મમ્મી, હજુ ઘણા પ્લાન્સ બાકી છે. રસ્તામાં જતી વખતે ઘણું બધું ડિસાઈડ કરવાનું છે. તો શું મમ્મી, હવે તમે આટલી શોર્ટ નોટિસ ઉપર અમને કીધું કે આ વખતે દાદા દાદી આપણી સાથે નહીં આવે અને આપણે તેમના ઘરે જવાનું છે તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે. હા મમ્મી, આટલી બધી તૈયારી કરવાની છે અમારે અને આટલો ઓછો ટાઈમ છે. હા ભાઈ હા, હવે સમજી ગઈ હું. હવે જલ્દી જઈને પપ્પાને આ બધો સામાન ગાડીમાં મૂકવામાં મદદ કરો. હું ત્યાં સુધી ઘર લોક કરી દઉં છું. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા કારથી દાદા દાદીને મળવા નીકળી પડે છે. તેમના દાદા દાદીની 50મી એનિવર્સરી હતી અને આ વખતે બધા મળીને સ્પેશિયલ સેલિબ્રેશન કરવાના હતા. હા ગટ્ટુ, ચિંકી, બતાવો કે તમે શું પ્લાનિંગ કરી છે દાદા દાદી માટે? પપ્પા, અમે બંને મળીને બહુ બધું કરવાનું વિચાર્યું છે. સૌથી પહેલા તો અમે મળીને તેમના માટે એક શુગર ફ્રી કેક બનાવીશું જેને તે એકદમ મન ભરીને ખાઈ શકે. વાહ ચિંકી, કેટલી સરસ વાત વિચારી છે બંને જણાએ. થેન્ક યુ પાપા. પછી અમે તેમના માટે 50 ફ્લાવર્સનો બુકે બનાવીશું અમારા હાથોથી. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. અરે પણ આટલા બધા ફ્લાવર્સ તમે લેશો કેવી રીતે? બીજે ક્યાંથી મમ્મી? આપણા દાદા દાદીના ઘરની બાજુવાળા ગાર્ડનમાંથી. અરે હા, ત્યાં તો ખરેખર ખૂબ જ સુંદર ફૂલો હોય છે. ગુડ બાળકો, ગુડ. બીજું કહો, કયા પ્લાન્સ છે તમારા? હા મમ્મી, અને અમે વિચાર્યું છે કે અમે અરે ચિંકી, ચૂપ રે. બધું અત્યારે થોડું બતાવવાનું છે. મમ્મી પપ્પા, કઈ સરપ્રાઈઝ પણ તો હોવી જોઈએ ને. આ થઈને વાત ગટ્ટુ. બરાબર છે, થોડું સરપ્રાઈઝ એલિમેન્ટ તો હોવું જોઈએ ને. ચલો સાંજની પાર્ટીમાં જોઈએ કે ગટ્ટુ અને ચિંકી શું કરવાના છે. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા દાદા દાદીના ઘરે પહોંચી જાય છે. નમસ્તે દાદાજી, નમસ્તે દાદીજી, હેપી 50th એનિવર્સરી. નમસ્તે બાળકો, થેન્ક યુ. આવો મારા વહાલા બાળકો, કેમ છો તમે બંને? મુસાફરી કેવી રહી? ભૂખ લાગી હશે ને? હા દાદી, ભૂખ તો ખૂબ જ જોરથી લાગી છે. હા દાદી, મને પણ. અરે તો આવો ગટ્ટુ, ચિંકી, જલ્દીથી હાથ ધોઈ લો. દાદી તમારા માટે ગરમા ગરમ ખાવાનું નીકાળે છે. પછી બધા એક સાથે બેસીને ખાવાનું ખાય છે અને ઘણી બધી વાતો કરે છે. ખાવાનું ખતમ થતાં જ ગટ્ટુ અને ચિંકી ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ જાય છે. અરે આ શું? ગટ્ટુ અને ચિંકી ક્યાંય દેખાતા નથી. હા, હું પણ ક્યારની શોધી રહી છું તે બંનેને. ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા છે. પપ્પા મમ્મી એકબીજા સામે જુએ છે અને હસે છે. અરે તમે ચિંતા ના કરો, અમને કહીને ગયા છે. બસ થોડી વારમાં આવી જશે. પછી બધા સાંજના સેલિબ્રેશન્સની તૈયારીમાં લાગી જાય છે. થોડી વારમાં મહેમાનો આવવા લાગે છે અને સેલિબ્રેશન શરૂ થાય છે. બધા દાદા દાદીને કોંગ્રેચ્યુલેટ કરે છે. અરે ગટ્ટુ, ચિંકી હજુ પણ ઘરે નથી આવ્યા. અરે ક્યાં છે તે લોકો? હા, હવે તો તેમને બહાર ગયે ખાસો સમય થઈ ગયો છે. ત્યાં જ અચાનક રૂમની લાઇટ જતી રહે છે અને ગટ્ટુ, ચિંકી ત્યાં આવી જાય છે. બધી સ્પોટલાઇટ તેમની તરફ હોય છે. હેપી 50th એનિવર્સરી દાદા દાદીજી. આજની આ સ્પેશિયલ પરફોર્મન્સ તમારા માટે છે. હા દાદા દાદી, તમારા બંને માટે છે. દાદા દાદી, જો અમારા સૌથી પ્યારા અને જગથી ન્યારા. દુનિયા કંઈ પણ કહે અમને, અમે બંને છીએ તેમના વહાલા. ક્યારે પણ આવી કોઈ પણ મુશ્કેલી, દાદા દાદી સાચા દોસ્ત અમારા. હંમેશા પૂછે અમારા હાલ, રાખે સૌથી વધુ સંભાળ. આમ જ બસ દાદા દાદી સાથે રહો હજારો વર્ષ. બધા ગટ્ટુ અને ચિંકી માટે ક્લેપિંગ કરે છે અને દાદા દાદી તેમની આ પોએમ સાંભળીને ખુશ થઈ જાય છે અને તેમને ભેટી પડે છે. અહીંયા આવ મારા બાળકો, કેટલી સરસ પોએમ સંભળાવી તમે. એકદમ દિલને સ્પર્શી ગઈ. હા બાળકો, એકદમ હૃદયને સ્પર્શી ગઈ આ કવિતા. આ આજનું સૌથી સારું ગિફ્ટ હતું.
થેન્ક યુ ગટ્ટુ ચિંકી. આ અમને હંમેશા યાદ રહેવાનું છે બાળકો, મારા બાળકો. અરે દાદા દાદી, હજુ તો ગિફ્ટ્સ બાકી છે. આ તો શરૂઆત જ હતી. આગળ આગળ જુઓ થાય છે શું. બધા ગટ્ટુની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. પછી ચિંકી જાય છે અને દાદા દાદી માટે જાતે બનાવેલી એનિવર્સરી કેક લઈને આવે છે. દાદા દાદી, આ સ્પેશિયલ શુગર ફ્રી કેક અમે તમારા માટે બનાવ્યો છે, જેથી આ વખતે તમે પણ કેક એન્જોય કરી શકો. દર વર્ષે તમે કેક તો કટ કરો છો, પણ તમે ખાઈ જ નથી શકતા. તેથી આ સ્પેશિયલ કેક તમારા બંને માટે. અરે વાહ બાળકો, કેટલું સરસ ગિફ્ટ છે. ચાલો તને કાપીએ. બધા મળીને કેક કાપે છે. અને હવે વારો છે ફાઇનલ ગિફ્ટનો. શું તમે તૈયાર છો? ઓહો હો, હજુ બીજું કંઈ પણ બાકી છે કે શું ગટ્ટુ? એક જ દિવસમાં કેટલું ખુશ કરશો તમે લોકો અમને, હા? અરે દાદી, આ ગિફ્ટ જોઈને તમે ખૂબ જ ખુશ થઈ જશો, સાચે જ. પછી ચિંકી જાય છે અને એક મોટો ફ્લાવર બુકે લઈને આવે છે. અરે વાહ ગટ્ટુ ચિંકી, આ તો તમે ખૂબ જ સુંદર બુકે બનાવ્યું છે. દાદા દાદી પણ તે બુકે જોઈને ખૂબ જ ખુશ થાય છે. દાદા દાદી, આમાં 50 પ્રકારના અલગ અલગ ફૂલો છે, જે અમે ગાર્ડનમાંથી લીધા છે. તમને ગમી ને ગિફ્ટ? હા બાળકો, અમને બહુ જ ગમી. કેટલી મહેનત કરી છે તમે અમારા બંને માટે, તે જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો અમને. હા બાળકો, તમે બધાએ મળીને અમારી 50મી મેરેજ એનિવર્સરી યાદગાર બનાવી દીધી. ગટ્ટુ ચિંકી દાદા દાદીની વાત સાંભળીને ખુશ થાય છે. ચાલો હવે બધા સાથે મળીને ડિનર કરીએ. હા ભાઈ, ગટ્ટુ ચિંકી આજે આટલી મહેનત કરી છે. ખૂબ જોરથી ભૂખ લાગી હશે, હે ને? હા પપ્પા, ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. ગટ્ટુ ચિંકી, આજે બધું ખાવાનું અમે તમારી પસંદનું બનાવડાવ્યું છે. એકદમ પેટ ભરીને ખાઓ. હા. અરે દાદાજી, આજે તો પેટ ભરીને નહીં, મન ભરીને પણ ખાઈશું. તો આજે બધું ખાવાનું ગટ્ટુ જ ખાઈ જશે, કારણ કે તેનું મન તો ક્યારેય નથી ભરાતું. બધા ચિંકીની વાત સાંભળીને હસી પડે છે. ચાલો તો આજે કોમ્પિટિશન થવી જ જોઈએ કે ગટ્ટુ વધારે ખાઈ શકે છે કે ચિંકી. ઓહો, જો વાત કોમ્પિટિશનની છે તો હું તૈયાર છું. જોઈએ કોણ હરાવી શકે છે મને. પછી બધા સાથે મળીને ડિનર એન્જોય કરે છે અને આ સાથે દાદા દાદીની 50મી મેરેજ એનિવર્સરીની સેલિબ્રેશન પૂરી થાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.